મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સરકારી બિલ્ડિંગો અને શૈક્ષણિક સંકુલોની મુલાકાત લીધી। મોરબી જિલ્લામાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર દ્વારા સરકારી બિલ્ડિંગો અને શૈક્ષણિક સંકુલોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં જર્જરિત ઇમારતોને યોગ્ય સમારકામ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે જિલ્લામાં 117 જેટલા ખાનગી બિલ્ડિંગો જર્જરિત અને જોખમી હાલતમાં છે, જે પૈકીના 43 ઇમારતોને બાંધકામનો સ્ટ્રક્ચર રિપોર્ટ મળી ગયો છે, જ્યારે અન્ય 23 ઇમારતોને લાઇટ, પાણી અને ગટરની વ્યવસ્થા બંધ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। તો બીજી તરફ શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી અને સરકારી શાળાને જર્જરિત જાહેર કરવામાં આવી છે। તે બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે।